આગળ વાત કરીએ તો ગિરનાર સાધુ વિવાદ મુદ્દે મહેશગીરી પર મોટા આક્ષેપ લગાડવામાં આવ્યા છે। જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના આક્ષેપ લગાવવામાં આવ્યા, ત્યારે મહેશગીરી ખોટા વિવાદ કરી રહ્યા છે તે પ્રકારના આક્ષેપ કોટેચા દ્વારા લગાડવામાં આવ્યા છે। સાથે જ તેમણે કહ્યું કે રાજકારણમાં આવ્યા બાદ પાછા ભગવા પહેર્યા છે। માં અંબાની તને હાઈ લાગી ગઈ, આ મંદિર હડપવા માટે જાઓ તમે। અને શૈલજામાં ને બધા મીડિયાવાળાને કહું કે પૂછજો કે અમે કોઈ દી ટ્રસ્ટી બનવા માટે ભવનાથમાં કીધું છે, રજિસ્ટર ઓફિસ મગાવી લઈ, એ જ જગ્યામાં માત્ર અમને પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા। અને 4 નામ કેવા કે જેનું રોજનું એટલે 1 મહિનાનું 20 લાખ રૂપિયાનું દાન છે, એવો દીપક ચોકસી, ધીરુભાઈ ગોહેલ કે જે જૂનાગઢના મેયર હતા એનો છોકરો વિકી, કિશોર પોકિયા કે જે મંદિરોની હરેકને મદદ કરે, એવા 4 પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા। અને કાલ કાગળ બતાવતો હતો, બતા લાલ કાગળ કાલ રજૂ કર અને તારી બધી તપાસ થાય। તે કમંડલ કુંડના બાપુનું કેમ મૃત્યુ થયું નથી, એની મિલકત કેમ ઝડપી, તે ભૂતનાથ મંદિરમાં તને કોણે ગાયલો? ભૂતનાથ મંદિરના 90 વર્ષના બાપા હતા, અમે ઉઠમણું હોય ને કોઈનું બેસણું એટલે ભૂતનાથ મંદિરે જતા અને એને 5 મિનિટ બોલાવતા, એવી બુઢી મૂર્તિ હતી। એના સ્વયંસેવકો ક્યાંય ગયા? આ તું ક્યાં બેઠો? તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો? ક્યાં કાગળ લીધા? આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે। હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છૂટ, જે કોઈ મેં આખી જિંદગી કોઈ વસ્તુ ક્યારેય પણ હું એમ કહું કે જૂનાગઢમાં આટલી જ્ઞાતિના પ્રમુખો છે, બધી જ્ઞાતિ એવી છે 18, એક પણ જ્ઞાતિનો પ્રમુખ મારા વિશે ખરાબ બોલે એ પણ લઈ આવ ભાઈ। તું હેનો દબાવ આવ્યો જ ભાઈ? અને તારી પાસે પણ કોઈ ભાજપના પણ આવીને આ ભાઈ આનો ના આનો, કોઈની જરૂર નથી ભાજપના નેતાઓને ભાઈ કે મંદિરમાં જઈને હરિગીરી બાપુના વાલા થાવ ને વા જઈને મહેશગીરીને વાલા થાવ। તમે પાર્ટીનું ખરાબ કરો છો। આ દેશના ગૃહમંત્રી ઉપર આ માણસે આક્ષેપ કર્યો છે। મહેશગીરી એવું કીધું કે તમે અંગત સ્વાર્થ માટે બનાવ્યો છે, એક વાત। બીજી વાત કે એ પણ રાજકીય સાંસદ રહી ચૂક્યા છે, આપ પણ સારા હોદ્દા ઉપર છો, ભલે એક જ પક્ષ છતાં ગિરીશ કોટેચાને જઈને કેમ? બાપુ સાંભળો, મારો વિડીયો આ બધા મીડિયા મેં હું વિડીયો બનાવ્યો મારા માટે? હું અરે ઈ તો ઈ આક્ષેપ વાળો જ માણસ છે, એને આખી જિંદગી આ હું એમ કહું મારો વિડીયો શું છે, બધા મેં રિક્વેસ્ટ કરી કે જૂનાગઢની ધરતી આ તપોભૂમિ છે, અહીંયા દત્ત દાતાર ગિરનાર બિરાજે છે, તનસુગીરી બાપુ ઓફ થઈ ગયા પછી તમે લોકો એના કુટુંબને મળ્યા કે સીધા ઝઘડા કરવા માંડ્યા? બે સંતોને નહીં, પણ એ આક્ષેપ એને શું કર્યું? સંજય કોરડિયાનો લેટર વાંચ્યો અને એણે એમ કીધું કે આ લેટર મને આપ્યો અને હરિગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા 5 કરોડ રૂપિયા ભાજપના નેતાને આપ્યા, 50 લાખ રૂપિયા આલોક કુમારને આપ્યા, 50 લાખ રૂપિયા એણે રાહુલ ગુપ્તાને આપ્યા, આપણા હિતેશ રાજને આપ્યા, અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાણાવસિયા એની ઉપર આક્ષેપ। 4 IAS ઓફિસર ગુજરાતના છે ભાઈ, અને આ અધિકારીઓ 5 રૂપિયા લઈ એમ કોઈને કબજો અપાવવા માટે થઈને એવું શું છે? ભવનાથ મંદિર શાંતિ માટે અપીલ કરી હતી, તમે શાંત રહ્યો, જૂનાગઢની લાંછન ન લગાવો, છતાં આપ ઉપર પણ બાપુ એને મી આપ્યું, એ મને એમ કહે કે તું શંકરાચાર્ય છે। અરે ભાઈ હું શંકરાચાર્ય નથી, મારું એક પરિવાર છે, હું મારા પરિવારમાં રહું, 7 ટર્મથી ચૂંટાવ, મને માણસો પ્રેમ કરે છે, મેં જૂનાગઢના હરેક લોકોને મદદ કરી। એને તો માત્ર આ નિવેદનથી, કારણ કે રાતોરાત જે સાઇન કરે આવ્યો ને હું બોલ્યો કે 1:30 વાગે એવું હતું કે જે અનકોન્શિયસ બેઠા, અનકોન્શિયસ પડ્યા તનસુગીરી બાપુ, અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણસ કરી કે આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા, હવે તનસુગીરી બાપુ સાઇન કરતા હતા કે અંગૂઠા વાપરતા એ હજી તપાસનો, રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું 1:30 વાગે સાઇન કરાયા હોય। શૈલજા દેવીને ટાર્ગેટ